વડોદરામાં 5 ભાગીદાર પેઢીએ ખોટી સહી વગર અને લેડીઝની જગ્યાએ જેન્ટ્સનો ફોટો લગાવી વડોદરાની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। બરોડામાં બોગસ સહી કરીને લેડીઝની જગ્યાએ જેન્ટ્સનો ફોટો લગાવી દસ્તાવેજ કરી 10 થી 13 કરોડની પ્રોપર્ટીનું કૌભાંડના આક્ષેપ। વડોદરામાં આવે સબ રજિસ્ટ્રાર કચેરી ખોટી સહી અને ખોટો ફોટો લગાવીને કરોડો મિલકત પચાવી પાડી અન્ય જગ્યાએ વેચવાનું કૌભાંડ બહાર આવ્યું। પટેલ જ્યોતિકાબેન જશુભાઈ રહે પરમજી ફળિયું રતનપુર કાંટડી પંચમહાલની મિકલત જેમાં ફોટો જેન્ટ્સનો લગાવીને કૌભાંડ। પટેલ જ્યોતિકાબેન જશુભાઈની સહીઓ ખોટી, કેટલા દસ્તાવેજમાં તો જ્યોતિકાબેનની સહીઓ જ નથી। સંબંધિત તંત્રના અધિકારીઓની મિલીભગતના કારણે બોગસ દસ્તાવેજ, બોગસ સહીઓ અને સહીઓ વગર જ મિલકત દસ્તાવેજ કરી બીજાને પધરાવી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે। વડોદરા કલેક્ટર દ્વારા વહેલી તકે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। પટેલ દીક્ષિત કુમાર કાંતિભાઈ મારું નામ છે। બરોડાની અંદર સિદ્ધેશ્વર પેરાડાઇઝ, સિદ્ધેશ્વર પેસિફિક અને પ્રાઇમ પ્લસ આ ત્રણની અંદર અમારું રોકાણ કરેલું હતું। એ રોકાણની અંદર અમારા નામની પ્રોપર્ટી હોવા છતાંય અમારી ડુપ્લિકેટ સહીઓ કરી અને અમુક દસ્તાવેજની અંદર વગર સહીથી બાનાખત રદ કરી અને એ પ્રોપર્ટી બીજાને વેચી દેવામાં આવેલી છે એવું મારા ધ્યાનમાં હમણાં આગળ આવ્યું મારા। એટલે છેલ્લા 15-1 દિવસથી હું આગળ રજિસ્ટ્રાર સાહેબને આગળ જણાવી પણ ગયો હતો અને અત્યારે હાલમાં હું બિલ્ડરને પણ મેં આ વસ્તુને જણાવ્યું હતું પણ બિલ્ડરે પણ કોઈ પણ પ્રકારનો નિકાલ લાવવાનો પ્રયત્ન કર્યો નહીં। તેથી મારે ફરીથી રજિસ્ટ્રાર સાહેબને આગળ રજૂઆત કરવા આવવું પડ્યું હતું અને હું એ આગળ નજીકના સમયની ટૂંકા સમયની અંદર હવે પોલીસ ફરિયાદ પર કરવા જઈ રહ્યો છું। ખોટું આખી પ્રોપર્ટી જે મારા નામના દુકાનો અને દસ્તાવેજ જે હતા એ દસ્તાવેજ સહી ડુપ્લિકેટ કરી અને અમુકમાં સહી કર્યા વગર બાણાખત રદ કરી દીધા છે અને રદ કરી અને એ પ્રોપર્ટી બીજાને વેચી અને એ લોકો જોડેથી પૈસા લીધા છે અને મારી પાસે પણ પૈસા લીધા હતા અને મારા પૈસા મને પરત કર્યા વગર એમને બાણાખત રદ કર્યા છે। કેટલા કરોડનું હતું? ઓછામાં ઓછું 10 થી 12 કરોડ રૂપિયાનું टोटल फ्रॉड થયું હોય। वो केशव ब्लिश, हाँ केशव ब्लिश का जो बानाखत रद्द करवाया है बिल्डर ने, उन्होंने गलत फोटो लगाया है जेंट्स का, नाम लेडीज का है। हाँ, कुछ सिग्नेचर का प्रॉब्लम है। हाँ सिग्नेचर और कुछ ज्योतिबेन की सिग्नेचर नहीं ली। हाँ, मतलब ये जब यहाँ पे जो लोग आए यहाँ पे करते हैं फोटो स्कैन उस टाइम पे नाम या रजिस्ट्रेशन हाँ चेक होते हैं। वो ऑफिस में लगा के आते हैं वहाँ। ओके, लेकिन ये तो स्कैनिंग वाला है। हाँ नहीं तो फिर भी वहाँ से लगाते आते हैं, ऑफिस में आके नहीं लगाते, फोटो वहाँ से चिपका के आते हैं ऐसा। क्या नाम है और दस्तावेज जो है वो बोगस हुआ है? केशव ब्लिश, वो सुमित पटेल है नॉर्थ। दस्तावेज है वो बोगस हुआ है? नहीं बोगस तो नहीं है, तो बोगस नहीं हो सकता। ये गलती से नाम उन्होंने वो क्या फोटो गलत चिपका दिया, ऐसा है, बोगस तो नहीं है। ऐसा थोड़ी हो सकता है। हाँ। जब सब रजिस्ट्रार के अंदर कुछ बानाखत होता है और उसको कैंसिल करवाने की जो प्रोसीजर होती है उसके अंदर चेक क्या किया जाता है? सब चेक किया जाता है। तो ये जो गलती दिख रही है वो किस हिसाब से और किसकी गलती लगती है आपको? बिल्डर की? बिल्डर की है, बिल्डर की है। बिल्डर की ये गलती लगती है इसमें? सब रजिस्ट्रार बिल्डर की है। जो ये दस्तावेज हुआ है वो कितने का है वो मालूम नहीं। आप जे टाइम पे ये जो हुआ वो टाइम पे आप थे अधिकारी के हिसाब से? ना हाँ मैं ही था। आपका नाम? हितेश तड़वी। आपकी डेजिग्नेशन? सब रजिस्ट्रार।